નમસ્કાર મનસુખભાઈ દોસ્તો, બોલો. આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. હું ગીર અને આ જુઓ ગઢડાથી મનસુખ મનીષા વાઢેરનો આ બોલું. વિડીયો, અને અમારી મનીષાબેન ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબર કરો. હા, ગીર ગઢડાથી બોલું છું. તમારા વિડીયો ને રોજ હું જોઉં છું. મનીષાબેન કઈ સમાજમાંથી? રબારી સમાજમાંથી. રબારી સમાજમાંથી. બોલો ને બેન. મારે તકલીફ છે. શેની? મારા પતિ મને અહીંયા મારા પિયર મૂકીને વયો ગયો છે ગીર ગઢડા. હા. 2-3 મહિના પહેલા એને એક છોકરી હારે અફેર હતો. એનું પર્દાફાશ થયો હતો ને પછી એને સમાધાન ને એવું બધું કરી નાખ્યું ને અત્યારે આ હમણાં 2-3 મહિના પહેલા મને એમ કીધું કે મારી મમ્મી મજા નથી એમ કરી મૂકીને વયો ગયો. પાછળથી અમે અહીંયા કંસારી ભાડે રહેતા એટીઆઈ છે એસટી માં. હા, એટીઆઈ ની નોકરી કરે. હા, એસટી માં છે ને સામે છોકરી છે એ કંડક્ટર છે હા. ને મારે એક 6 વર્ષની દીકરી છે. એટલે એમની તમે આ જે વાત કરો છો એ જાહેર કરવા માંગો છો કે ખાલી વાત કરવા? નહીં, જાહેર કરવા માંગુ છું. મારી એ કાયદેસર અન્યાય થયો છે. મારી પાસે લીગલી બધા પ્રૂફ છે. મેં તમને વોટ્સઅપ કરેલા છે. પણ બેન હું હજી છે ને હમણાં થોડોક હું હતો જેલમાં એટલે હજી કાલે છૂટ્યો હું. તમારા વિડીયો બહુ બધા આમ બહુ ઓલું કરે ને મારા પપ્પા ને મારી મમ્મી તો રાતના 12-1 વાગ્યા લગીને આમમાં બધાની ઈચ્છા ને મારી ઈચ્છા છે કે તમે આમાં પર્દાફાશ કરો એમ. લીગલી બધાય પ્રૂફ છે મારી પાસે, બધાય પ્રૂફ છે. ઓકે, એટલે હજી તમારા છૂટાછેડા થયેલા નથી? છૂટાછેડા ક્યાં, મને મારે છૂટું તો કરવું જ ને. મારી એક દીકરી છે. મને તો હા, બરાબર. ઠીક છે. એનું ભવિષ્ય મારે થોડું બગાડાય? નો બગડાય, નો બગડાય. મારી જિંદગી તો બગડી પણ મારી દીકરી નહીં બગાડવી મારે. બેન હવે આમાં એવું છે કે આ બધા ઓલા ભેગા રહીએ ને એટલે પછી એમ કરતા કરતા પ્રેમ પ્રકરણ કરે ને લફડા કરે એટલે પછી આવું થાય. થોડુંક એડજસ્ટ કરીને તમે જોવો. પણ મને તમે છે ને ઘેરે કઈક પૈસા રૂપિયો કામી નથી દેતો એમ. કઈ વાંધો નહીં. તો તમે છે ને મને રેખડાશ કરે. હા, એટલે મને તો બેન આપણે તમારું નામ શું કીધું? મનીષાબેન. મનીષાબેન આખું નામ મને જરા એક મિનિટ. જો મનીષાબેન કરશનભાઈ મોરી. એક મિનિટ મને લખવાનું દેતો. એ પેડ લઈ તો ભાઈ. એ ભાઈ એ મને પેડ આપો. મેં એની અરજી ને એનો પ્રૂફ ને બધું મેં એના સાહેબો ને અધિકારીઓને મોકલું છું. તો એ લોકોએ અમુક નો અહીંયા આવ્યા ને વિઝિટમાં તો હું એને મળવા ગઈ ને તો એ લોકોએ મારી ઉદ્ધતાઈથી વર્તન કર્યું. એની ઉપર એના અરજી ને બધું મોકલું. ખાંડલા સાહેબ નો કિસ્સો છે ને એ રીતનું છે ને એ રીતના જ આ લોકો આ એટીઆઈ છે ને ઓલી છોકરી કંડક્ટર છે. ઓકે, એટલે એ ઓલા ગાડીમાં ભેગા હાલતા હોય ને એમાંથી એના લફડું થયું? ભેગા નથી. હા, ભેગા હાલતા. પેલા એ ડ્રાઈવર હતો. જુનાગઢ લોકલ માં હાલતા એ બી ભેગા. પણ એમ નહીં લફરું કરે. ઓલી છોકરીને તો જાણ હતી કે મારે એક દીકરી છે, આ ભણેલ છે. હાલો નામ બોલો જી. મનીષા કરશન મોરી. મનીષાબેન અટક કઈ કીધી? મોરી. હા. રબારી. હા, રબારી. ઓકે. આના તમારા ઘરવાળા નંબર? અમાર સાસુ ગીર વડનગર છે. વડનગર ક્યાં આવ્યું? કોડીનાર માં. વડનગર કોડીનાર થી 8-9 કિલોમીટર. ને ઓલી છોકરી લોઢવાની છે. આને 3-4 મહિના પેલા બદલી કરાવી લીધી કોડીનાર. કોડીનાર થી લોઢવા જાજુ છેટું નથી થતું મનસુખભાઈ. ઓકે, લોઢવાનો છોકરો છે. છોકરી લોઢવાની છે, છોકરો વડનગર નો. હવે ઈ જે એને પ્રેમ પ્રકરણ છે એનું નામ શું છે? એમી રામભાઈ વાળા. એના હું તમને બધા લીગલી પ્રૂફ મોકલી દઉં. એ લોકોને છૂટું કરાવ્યું એ પ્રૂફ મોકલી દઉં ને તમને હું. એના લગ્ન થઈ ગયેલા હતા? નહીં, આની હારે જે પ્રેમ પ્રકરણ પૂરું કર્યું એ છોકરીએ પેલા 3-4 મહિના પેલા આના ઉપર મને જાણ થઈ ગઈ ને એટલે મેં એ છોકરીને ફોન કરીને કીધું ને હું તમારા બે ઉપર લીગલી કેસ કરી. તો એ છોકરીએ આના ઉપર કેસ કરી દીધો રેપનો. પછી મેં મારી દીકરી હાટુથી છોકરીને પગે પડી. મા દીકરી બે. મેં કીધું મારી છોકરી સામું જો, અમારી બાદ છોકરીનું ભવિષ્ય હું કામ બગાડે. પછી એ રીતે અમને સમાધાન કરી નાખ્યું હતું. તો પાછું 3-4 મહિના હાલ્યું. પછી પાછું એમાં હામા વાળા હોય ને એનું ભૂલ ન હોય. આ જે ભાઈ છે એને વિચારવાનું હોય કે ભાઈ મારે આજે આ રીતે મારી ઉપર સ્ટન્ટ થયો એમ. છેતરપિંડી થઈ. મારી વાત સાંભળો. સામે જે છોકરી છે ને એને શું કરે ઈ? કેમ કે આ ભાઈ જે છે ઈ એમાં પડ્યો લાલચ આપી તો આ લપ થઈ નકર કે શું કામ થાય? પણ એમાં મારે શું કરવું મનસુખભાઈ? મારે એક દીકરી છે, એનું ભવિષ્ય થોડું બગાડાય મારે.
મારું કામ સામું છે. એમ નહીં તમે જો કે ઈ લોકોને તકલીફ નથી, કઈ વાંધો નથી, એટલે કઈ મને એનો કોઈ તકલીફ વાંધો નથી. એમ નહીં તમારે એમાં આપણે શું કહેવાય ભરણ પોષણનો કેસ કર્યો? હા, ભરણ પોષણ નો કર્યો, પછી આ 498 ક કર્યું. હા હા હા. ડોમેસ્ટિક કર્યું? ડોમેસ્ટિક બાકી છે. એ કરી નાખો. હા, ઈ કરી નાખો. ને બીજું આમાં શું કરવું મનસુખભાઈ? એમાં છે ને એ લગભગ તો મારા માનવા પ્રમાણે આની પેલા કોઈને વાયરલ કરાવ્યું હતું કે આવું કઈ થયું હતું કે કર્યું જ નથી? નહીં, પહેલી વખત ફર્સ્ટ ટાઈમ હું તમને ફોન કરું છું, કેમ કે તમારા વિડીયો જોઈને આમ હું ઓલું રોજ સામાજિક કામ એવા છે કે એની અંદર છે ને પુરુષને આવું બધું હોય, પણ હવે એનામાં ઈ ભાન ન હોય કે હવે છોકરા થયા પછી એને આવા લફડા ન કરાય. 42 વર્ષ તો ઉંમર છે એની, એટલી ઉંમર સુધી લફડા કરશે એમ કઉ છું. હા, એટલે જ કઉ છું ને કે એને એવી ભાન ન હોય કે આજે છોકરું એક થઈ ગયું, બાળક થઈ ગયા પછી આવા ભવાડા ન કરાય. પણ હવે શું છે કે આ બધું વિચારા વગરનું બધું કામ. છોકરીના જો મેં તમને વોટ્સઅપ કરેલા છે બધા લીગલી કાગળ, એના અધિકારી ઉપર મેં ઓલું કર્યું, કેમ કે એ લોકોને મેં કેટલી વખત અરજી લખીને કેટલી વખત ભલામણ કરી કે આની બદલી અરજી કરી દો એમ, કદાચ અમારું હાલી જાય એમ, તો એ લોકો કઈ ધ્યાન નથી દેતા. હવે મને મારે હવે મનીષાબેન મોરી, તમારા પપ્પાનું નામ શું કીધું? મારા પપ્પાનું નામ નારણભાઈ, છેલ્લાના અટક છે એની અહીંયા. છેલ્લાના? હા. મનીષાબેન, પપ્પાનું નામ નારણભાઈ. અત્યારે હું મારા માવતર ગીરગઢડા છું. હા, પણ તમારા ઘરવાળાનું નામ શું કીધું? કરશન માયાભાઈ મોરી. કરશન માયાભાઈ મોરી. હું કેટલા દિવસથી ફોન કરું મનસુખભાઈ તમને? બેન પણ હું છે ને જેલમાં હતો, હજી મને નામદાર કોર્ટે કાલે જામીન મુક્ત કર્યો. કાલે ભાઈએ ફોન ઉપાડ્યો તો કે પપ્પા સવારમાં આવશે, સવારમાં ફોન કરજો. મેં કેટલા બધા મેસેજ તમને કરેલા છે, વિડીયો બધું. મનસ્વી ડીપીમાં મનસ્વી લખે, મારી છોકરીનું નામ મનસ્વી છે, એમાં તમે બધા કાગળિયા તમે જોઈ લેજો. કાગળિયા ઓલું જે છોકરી ઓલું કોઈ વિડીયો ને બધું છે. લીગલી બધા પ્રૂફ મેં તમને મોકલી દીધેલા છે. ઈ થઈ ગયું. મને હવે છે ને તમારે એક કામ કરવું છે, એક મને આ મોકલો, આના મોબાઈલ નંબર એક તમને વોટ્સઅપ મને મોકલો. કોના? કરશનભાઈ ના, તમારા હસબન્ડ ના? હા હા. ને તમે વાયરલ કરજો. વાયરલ તો થઈ જાય, પણ સમાધાન કરવાની બેન્ચ ઉપર આવે તો સમાધાન કરવા તૈયાર છો ને? સમાધાન કરવા પણ ન્યા ને ન્યા પછી આમ નામ હાલશે તો મારે તો કેટલા હોય, મારે લગ્નના 10 વર્ષ થયા. હું મનસુખભાઈ મારી વાત સાંભળો કે કોઈ પણ માણસ માત્ર ભૂલને પાત્ર હોય, સુધરવાની કોશિશમાં આવે ને ક્ષમા ધર્મ એમાં તો મેં સમાધાન તો એટલે તો 3 મહિના પછી પાછું આમ ઊભું રહે છે. મેં સમાધાન તો કરી નાખ્યું હતું. બેન છો એક એવું છે તમને કે આ છે ને અમુક જે સ્વભાવ છે એ અમુક થોડાક સમય પછી પાછું હરખું થઈ જાય, કેમ કે કોઈનું જીવન એવું ને એવું રહેતું નથી. આખી જિંદગીમાં આપણે જેની હારે લગ્ન કર્યા હોય એ લગ્ન જીવનમાં કઈ એવો ને એવો પ્રેમ એકધારો ના રહે, એનો સમય પરિવર્તન આવે એટલે એમાં ફેરફાર આવે. દીકરી નથી રહેતી, દીકરી માનું સ્વરૂપ ધારણ કરે, માનું સ્વરૂપ માંથી દાદીનું સ્વરૂપ ધારણ કરે. પણ મનસુખભાઈ કોઈ દી ઘેરે રહે તો હું તમને કહું ને, એ આખો દિવસ બારો બાર જ રેખડા કરે. ઘેરે 12 વાગે 1 વાગે આવે, ઘરમાં કઈ લાવે નહીં. એવું તો થોડુંક થાય. આ બધું પ્રેમ પ્રકરણમાં પડ્યા હોય ને એટલે બધું આ પુરુષ છે ને વાંદર સાહેબ કહેવાય, એ આવું બધું હોય. પણ હવે થોડુંક એને સહન શક્તિ કરીને, એક દીકરી છો એટલે થોડુંક સહન કરી અને તમારું જીવન હલાવવા માટે અમારો એક પ્રયાસ હોય છે. એટલે જ મેં કીધું મારે એક છોકરી છે એટલે તમને ફોન કર્યો. કાંઈ વાંધો નહીં બેન, મારાથી જેટલું બને એટલું. મને તમે છે ને એના મોબાઈલ નંબર આ નંબર ઉપર મને વોટ્સઅપ કરી દો અને હું હમણાં ફોન કરું છું. હવે મારી સાંભળો, તમારું ગામ ગીરગઢડા? 1 મિનિટ મનીષા. હા, મારું ગામ ગીરગઢડા. 1 મિનિટ એટલે હું લખી લઉં. ગીરગઢડા મારા માવતર નું ગામ. હા હા, ગીરગઢડા પિયર. હા, પિયર. અને સાસરિયા નું ગામ? વડનગર, કોડીનાર તાલુકાનું. એ લોકો ત્યાં વાડીએ રહે. ત્યાં છે આ એક જ છે. એના મા બાપ એમ કે મારે એક જ છોકરો છે, એ જે કરે એ સાચું. હા, એ તો ભલે એક છોકરો હોય, પણ હવે આમાં શું થઈ ગયું? એક છોકરો હોય તો અમારે શું કઈ 10 છે? મારે ઈ એક જ હશે ને. મારી છોકરીને ઈ એક જ બાપ છે ને. હા, ઈ બેન એમાં એવા થઈ જશે બધું. મારા માનવા પ્રમાણે જો ફોન ઉપાડી લે ને તો હારાવાના થઈ જાય એવું કરી દે. પછી હવે આ જે એમના પ્રેમ પ્રકરણ વાળા છે જે બેન, એનું નામ શું છે? એમની યાર જે કઈ, અને એની માથે રેપ નો કેસ કર્યો હતો. હા, પછી રેપ નો અરજી કરી હતી અહીંયા વડલા ચોકીએ, ઉના પોલીસ સ્ટેશન માં કરી હતી. ને પછી મેં મારી છોકરીનું ભવિષ્ય બગડી જાય, આની નોકરી જાય, એટીઆઈ અધિકારીમાં આવે. અત્યારે એટીઆઈ છે?
હા, કોડીના ડેપોમાં ATI છે. બે મિનિટ, કોડીનાર અધિકારીમાં આવે. આ કેમ ખાડલા સાઈડ નું હતું મનસુખભાઈ? ESCF હતો ને આ છોકરી ગાર્ડ હતી. એ રીતનું જ થાય. આ ATI છે ને આ છોકરી કંડક્ટર છે. કોડીનાર ડેપો હોદો એ રીતનો જ થાય. હા ATI. કાંઈ વાંધો નહીં, આપણે બંને એટલું સમજાવવાનો પ્રયાસ કરી, પણ થાય તો સમાજના 5 આગેવાનો, તમે સમાજ લેવલે કઈ પ્રયાસ કર્યો? સમાજ લેવલે કેટલી વખત સમાધાન કર્યું મનસુખભાઈ? પહેલી વખત થોડું કર્યું, કોર્ટ લેવલે 2 વખત તો થયું. કોર્ટ લેવલે પહેલી વખત અમને પેલા 125 કર્યું હતું ફોર 9 મહિનાનો મને પગાર. પછી તો ઈ ખોરાકી ચાલુ કેસે બંધ કરી દીધું ને પછી એના મા બાપ આવીને સહી કરી ગયા ને ઈ રીતે અમારી જવાબદારીની રીતે બધું સહી કરીને પછી ઈ રીતે સમાધાન કર્યું. પછી આ છોકરીએ જે મોલું કર્યું ને તો એ મારું સમાધાન કર્યું હતું. એને પગાર બધો મને દેવાનો. મનીષાબેન સમાધાન કરે તો સમાધાન કરે ને તમને એવું લાગે ને તો પેલા સમાધાનમાં તમારા 125 ડોમેસ્ટિક કે આવડું આ બધું જે છે ને ઈ કેસ એ કઈ પાછા નહીં ખેંચવાના. કેસ ચાલુ રાખવાનો. કેસ ચાલુ રાખીને સમાધાન કરવું. હા, કેસ ચાલુ રાખીને સમાધાન કરવાનું. એટલે તમારે ઈ શું છે કે ઓલું ખોરાકી ચડી હોય ને એટલે કદાચ 5 દી પૂરતું આજીજીજી કરી અને પછી લાખ ઈ રીતે જ થયું હતું. 9 મહિનાની ખોરાકી 10 મહિનાની હતી. 10 મહિનાની ચડી ગઈ હતી. એટલે પછી કેમ કે એની પાસે રૂપિયો હતો નહીં. કેમ કે ઓલી છોકરીને રખડાવવામાં બધું પૂરું કરી દીધું હતું. એટલે શું થાય કે પછી ઓલા પૈસા ભરવાનું થાય એટલે 2 દી તમને હાથે પગે લાગી. હા, જો ઈ રીતે જ થયું હતું. હા, એટલે શું થાય કે પછી ઓલું તમારું સમાધાન અરજી થઈ ગઈ. ઓલી છોકરી તો નહીં, છોકરી નહીં, મેં કીધું તું હું તારે બેઠવું હોય તો ઘરમાં રાજી ખુશીથી બેઠી જા. મારું છોકરીનું ભવિષ્ય હું કામ બગાડે? તો કે બેહવું નથી મારે. કાંઈ વાંધો નહીં. એ જે હોય તે આપણે ઈ કોઈ જરૂરિયાત નથી. હવે ઈ મને પાછું ભૂલાઈ ગયું. હવે થઈ જશે. ઓકે, હાલો. હું કોડીનાર ડેપો ATI અને મનીષાબેન નારણભાઈ મોરી રબારી. મારે અહીંયા મારા પપ્પાની અટક છેલાણા છે એટલે છેલાણા આવશે. મનીષાબેન નારણભાઈ છેલાણા. એટલે આપણે કઈ સમાજમાંથી છું? રબારી સમાજ જ છે. છેલાણા અટક રબારી સિવાય કોઈ બીજી જ્ઞાતિમાં ન આવે. મોરી અટક આવે છે. છે. હું અનુસૂચિત જનજાતિ ST માં આવું. ST માં આવો? હા, હું ST માં આવું. માલધારી સમાજમાંથી. હા, ઈ ST માંથી નો આવે, ઈ OBC માંથી આવે. હા, ઈ OBC માં છે. મારે ST માં મારા પપ્પાના મારા દાદાની લોકો જંગલમાં હતા ને. ઠીક. હા, તો બરાબર છે. હા, મારું ST માં આવે, ઈ OBC માં છે. હા, ઓકે, સમજી ગયો. એટલે તમે ઓલા જે જંગલ વિસ્તારમાં રહેતા હોય આદિવાસી સમાજમાંથી ગણે. હા, જો ઈ રીતે મેં તો ST પ્રમાણે થતો છે. હા, ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો બેન, હવે મને છે ને મનીષાબેન, હવે આ નંબર ઉપર મને તમારા ફોટા મોકલો, તમારા ઘરવાળાના ફોટા મોકલો અને આ ઓડિયો સોશિયલ મીડિયામાં. મનસુખભાઈ, અત્યારે હું એજ્યુકેટ સમાજમાંથી છું. મેં MSW ગ્રેજ્યુએશનમાં પપ્પાની નોકરિયાત છે. અત્યારે જો મારે આ કરવું ને મારા માટે શરમજનક છે, પણ તો બીજો કોઈ ઓપ્શન છે જ નહીં. મારી પાસે કોઈ ઓપ્શન નથી. બેન, જો અમારી પાસે કેવું છે કે અમે કાર્યકર છીએ, અમારે કાંઈ આનાથી મતલબ હોતો નથી. મેં સમાજ કાર્યમાં જ માસ્ટર ડિગ્રી કરી. હા, કેમ કે કોઈનું સમાધાન અમારા હાથે થતું હોય અને કોઈ દીકરીની જિંદગી બચતી હોય ને તમારું ઘર સારી રીતે હાલતું હોય. અત્યારે હું તમને કહું તો મારી જિંદગી તો બરબાદ જ છે, પણ છોકરીની જિંદગી બગડે સુધરે નહીં એવું ઈ વિચારું છું. બેન, બને એટલું જો મારાથી જે અમારી બુદ્ધિ પ્રમાણે, અમારી વાણી પ્રમાણે, અમારી સમજણ પ્રમાણે અમે અત્યારે હમણાં હું એની હારે વાત કરું છું. હું જરીક હમણાં ફ્રેશ થઈ જાઉં પછી આગળ હમણાં એની હારે વાત કરું છું. બેન, હા, તો હું તમને મારો નંબર WhatsApp નંબર આ મારા પપ્પાનો નંબર છે. ઓલામાંથી ફોન તો મારી છોકરી એમાં ડાગલા જોવે છે તો આમાંથી મેં ફોન કર્યો. હું તમને એમાંથી WhatsApp કરી દઉં નંબર. હા, નંબર WhatsApp કરી દો અને તમારા ફોટા મોકલી દો. એનો ફોટો મોકલો. હા, ઈ બધું તો મેં તમને મોકલી દીધું. વિડીયો બધું લીગલી ડોક્યુમેન્ટ મારી છોકરીને. ક્યારે મોકલ્યું? ક્યારે એટલે 2-3 દિવસથી મોકલું છું. અત્યારે કલાક પહેલા આવ્યું હોય ને, કેમ કે આ મોબાઈલ ઘડી જ ચાલુ રહે ને એટલે આમાં 2800 ફોન આવી જાય. હું પાછું મોકલી દઉં. એમાં શું થયું? અત્યારે પાછું મોકલી દો. ઓકે. લીગલી નંબર છે ને, ઈ નંબર મને પાછા હું હમણાં આમાં નકર પાછો તમને રિંગ કરું છું. તમે મને ગાયકા મોકલી દો બધું. હાલો. અને આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, મંજૂરી. હા, બસ. એટલે તમારી મંજૂરી હોય તો, કેમ કે નકર અમારે વાયરલ ના કરવાનું હોય. મંજૂરી એટલે પેલા તમે વાત કરી લ્યો પછી આપણે. બેન, અત્યારે પછી જ અમારે વાત કરવાની હોય. તમારી મંજૂરી ન હોય તમારે કોઈની વાત ન કરાય, કેમ કે અમે કોઈને ઓળખતા જ નથી. હા, તે વાંધો નહીં. ઓકે, હાલો. એટલે તમે મને ફોટા ને એવું મોકલો. એમ નહીં, તમે મારા મોટા ભાઈ, તમને જેમ ઠીક લાગે ને, જેમ સારું થાય ને.
અમારો પ્રયાસ ખાલી તમારું સારું થાય. મમ્મી તો હું તમારી ફ્રેન્ડ જ છું. અમે મારા મમ્મી ના પપ્પા ને બધા તમારા વિડીયો લગાવ્યા. અમારા ફોનમાં યુટ્યુબમાં તમારા વિડીયો ચાલુ હોય. રાતના 1:30 વાગ્યા લગી જોતા હોય. ઓકે ને ઈ તમારા યુટ્યુબ માંથી જ મેં તમારો નંબર લીધો. હાજી બેન. હવે હજી હું કાલ તો હજી બેન જામીન માથે છૂટ્યો. મારી માથે ખોટી ફરિયાદ થઈ હતી ને એટલે એમાં હું જેલમાં હતો. એટલે આવું બધું હાલતું હતું અને મને નામદાર કોર્ટે એટલે ઈ કઈ ખ્યાલ નતો, પણ હું કેટલા દિવસથી ફોન કરતી હતી. ભલે કાંઈ વાંધો નહીં બેન. મને ખાલી એમના નંબર ને બધું વોટ્સઅપમાં નાખી દો. હું એમ તમારો ઓલો નંબર બંધ આવે છે એટલે એમાં મેં ફોટા મોકલા. એમાં મારો એ બીજો નંબર છે. વોટ્સઅપ નંબર આવડો જૂનું કાર્ડ છે તેમાં વોટ્સઅપ ને હું એમાંથી ફોન કરું. લ્યો તમને. હા એમાંથી અને ઓમાં નંબર નથી મોકલ્યા. કે એમ મોરી છે, ફોટા વાળો નથી, એમાં નંબર છે. હેલો હેલો. એ કરશનભાઈ બોલો. હા મજામાં ભાઈ? મજામાં. શું છે તબિયત પાણી? હારા. હવે કરશનભાઈ હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હે? રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો. ઓળખાણ પડે? ઓળખો છો? હા ઓળખું છું ને. ઓળખો છો? હા. લે હાલ, તમે ઓળખો તો મારી મોત થયું ને. હે? તો મારી મોત થયું ને. હવે કરશનભાઈ એના માટે ફોન કર્યો હતો. હા. આપણે મનીષાબેન નો ફોન હતો. મનીષાબેન મોરી અને તમે રબારી છો, એ રબારી છે, તમારા પત્ની છે. હા. હવે એમાં તમારે કઈક તમારે અત્યારે જે કઈક કોઈ ઓલા ડ્રાઈવર કંડક્ટર આવે, કોઈ બેન આવે, તમારે કઈક સંબંધ હશે, જે હોય તે એ ખ્યાલ નથી આપણને. પણ હવે એ બાબતમાં તમારું 2 જણાનું જે કઈ છે એમાં તમારે એક દીકરી છે ને. હા. તો સમાધાન કરી અને થોડુંક એને અત્યારે એ રોય ને એવું કરે તો સારું ન ક્યારે વ્યાજબી થોડુંક સમાધાન કરી લ્યો ને, એડજસ્ટ કરી લ્યો ને. આપણે ક્યાં ના પાડી છે મનસુખભાઈ? ના નથી પડી, પણ અત્યારે તો ઈ એકલા રહે છે, તમે તમારી રીતે રહ્યો છો, ઘરે રહેતા નથી, ઘરે જતા નથી, તો પછી એક સ્ત્રી છે ઘરે. એવું મારી વાત સાંભળો હવે તમે. હું એકનો એક ભાઈ છું, બરોબર? હું અહીંથી ઉના રહેતો હું. મારા મમ્મી પપ્પા અહીંયા રહી છે વડનગર. મારા મમ્મી ને અત્યારે હું જુનાગઢ થી દવાખાને, બરોબર? હું આગળ જ આવ્યો ઘરે જુનાગઢ થી. હવે એ એમ કે ત્યાં નહીં જવાના, બેનું ત્યાં નહીં જવાનું આપણે મારે. એ બીજું બધું સોલ્યુશન થઈ જાય, પણ એને જે બાબત છે ને એ તમારે જે ઓલા કંડક્ટરમાં જે છોકરી હતી એ કોઈ છે જ નહીં મનસુખભાઈ. એ બધું એ મેટર છે જ નહીં. હવે પુરાવા મોકલ્યા છે. હે? હા ભાઈ. હા એ તમારા વિડીયો મોકલ્યા છે, તમારા રેકોર્ડિંગ મોકલ્યા છે, તમે વાતો કરો છો એ મોકલ્યું છે. એટલે એમાં હું તમને એવું ન કહી શકું કે મને ક્યાંય ખ્યાલ નથી. એટલે હું અમુક જાણું છું એટલા માટે તમને મોકલ્યું છે. એટલે બાકી હું તમને ઓળખતો નથી મનીષાબેન ને ઓળખતો. અમારું એક સામાજિક કાર્યકર તરીકે અમને આવ્યું છે. તમારું એક કાર્યકર તરીકે તમારું ઘર બધા તમારી દીકરીનું જો પરિવાર છે ને, તમારા બાલ બચ્ચા ઈ તમારો પરિવાર. હવે આ જે દીકરી તમારી છે એને તમારે એક બાપની જે પ્રેમ છે એ દીકરીને મળશે નહીં. અને તમે આપ્યો એને નથી આપ્યો. તો ખાલી મૂટલા આપણે આપણી મોજ શોખ માટે છોકરા જણીએ તો એ જિંદગી નથી. તમે જે બાળકો જન્મ દો એને ઉછેર કરવો. પછી આપણે બોર્ડ નથી મારતા મા બાપ તમે તમારા મા બાપ ને ભૂલશો નહીં, પણ હવે ઈ બોર્ડ મારો મા બાપ તમે તમારા બાળકોને ભૂલશો નહીં. હા, મુદ્દો આ છે. એટલે તમારી દીકરી જે છે, તમારું ઘર છે, જો ભાઈ પ્રેમિકા મળી જાય ને લફરાવાળી મળી જાય, આ દુનિયા બધું મળે છે. મા બાપ એક મળતા નથી, તમારા સંતાન મળતા નથી. છોકરા વેસાથી મળે, લાવો મારી બેગ લેવા. નહીં, નથી મળતા. અને વેસાથી મળે તમારા ન હોય. હા, અનાથ આશ્રમમાં બાળક લઈ આવો, ઈ બાળકને એને પહેલેથી ઉછેર થાય કે આ મારા મમ્મી પપ્પા છે તો તમને એનો પ્રેમ મળે. બાકી કઈ ગઢો થયા પછી ખબર હોય તો મને તો બાપા લીધેલો છું, હું તો બીજેનો છું. એટલે આ જે કઈ લોહીના સંસ્કાર છે ઈ નહીં મળે. ખાલી આપણા શોખ ખાતર છોકરા તો પેદા થાય જ, પણ ઈ છોકરાનો ઉછેર કરવો, ઈ ઘર હકાલવું, ઈ બહુ કઠણ છે. પ્રેમ તો મળી જાય, બાયું મળી જાય, એનાથી કઈ જિંદગી નથી. અને પછી કઈ ટાઠિયા સુધરી તઈ આપણી સમય ન હોય. તમે હવે કદાચ હજી 10-15 વર્ષ આમ નામ રીહામણા મનામણેમાં કાઢ્યા કરશો, પણ 20 વર્ષ પછી તમારી પત્ની છે એની ઉંમર થઈ ગઈ છે, તમારી થઈ ગઈ છે, ત્યારે સંસારનો મોહ નહીં રહ્યો હોય. હા, એટલે બને ત્યાં સુધી સમાધાન કરી અને કાંઈ એનો વાંધો હોય તો આપણે મનીષાબેન નહીં કહી દઈએ કે ભાઈ આવું નહીં કરવાનું. તમારા જે કાંઈ અમુક ડિબેટ હોય, તમારો કોઈ પ્રોબ્લેમ હોય એ કહી દઈએ.
પણ જો વાંધા કાઢવા હોય અને નથી જ રાખવી તો હો બાના નીકળે. ઈ મને જવા દેતી નથી, ઈ મને વાર રહેવા દેતી નથી, ઈ મને ફલાણું નહીં, નથી. આપણે જો આપણે કોઈ એવું નથી મનસુખભાઈ કે આપણે કાઢી મૂકવું કે મારે જોઈએ જ. સાંભળો, હા આપણે જોઈએ જ. હમ હું એમ નથી કહેતો કે હું કાઢી મૂકવાનું કે મારે નથી જોતી ને મારી એવી વાત વાત નથી કરતો. આ મનીષાબેન ને એ તમારી દીકરી એના માવતરે રહે તો તમારે પૈણવાની જરૂર ક્યાં હતી? હા, સાંભળી લો, ખાલી દેખાવ પૂરતા સમાજ લેવલે ભાઈ મેં લગ્ન કરી લીધા, પણ એ લગ્નનું જીવન તમે માન્યું તો નથી. કેમ કે તમે તો એ છોકરી થઈ ગયા પછી ઈ એના કરે છે, તમે તમારા કરે છે, તમે તમારી રીતે રખડો છો, ઈ એની છોકરીમાં મજા કરે છે. એટલે ઈ જીવન થોડું છે. સંસાર જીવન પાર ઉતારો એને સંસાર કહેવાય. કઈ જીવનમાં છોકરા કર્યા જીવન નથી, ઈ કઈ સંસાર નથી, ઈ કઈ ઘર નથી, ઈ કઈ પત્ની નથી. જીવન જીવી જાણો તો મહત્વ છે. આ તમારી નોકરી કરો છો, એ નોકરીમાં તો નોકરી કરી જાણો તો, નકર તો તમારા અધિકારીઓ તમને તરત જ કે કેમ ભાઈ આટલું મોડું થયું, કેમ આમ થયું. હા, તમારી નોકરીની જે ફરજ છે એ ફરજ ચૂક થાવશો તો કરવી જ પડે ને. તો આ ઘરની નોકરી જ છે. છોકરા મોટા કરવા, એને હિંચકાવવા, એને મોટા કરવા, બાઈને હાસવી, રીંગણા, ટમેટા, મરચા, તેલ, ઈ એક જાતની નોકરી જ છે. લોકમાં ગાડીઓ નાખ્યો ને એટલે મરાઈ ગયા. એટલે આ એક જાતનો ગાડીઓ છે, એવું મારું માનવું છે. હવે આપણે તમે કહો હું એગ્રી છું. હાલો, એગ્રી એટલે આ મનીષાબેન આપણે એને મને કીધું કે ભાઈ એનું જે કઈ તમારા વિડિયા મોકલ્યા ઈ જે હોય તે ઈ છોડી દો. એ તો છે નહીં મનસુખભાઈ, હવે એ હતું. હા, હું સ્વીકારું છું. હાલો હતું, હું એમ છું ભાઈ જ્યાંથી એ સૂરજ ઉગે ને ત્યાંથી હવા પડે. આ તો ત્યાંથી હવાર. હાલો, તમે કહો એમ હું હવાર કરી દઉં. બોલો. હા, કેમ કે જ્યાંથી સમજણ આવી ત્યાંથી સજનતા. હા, અણસમજણોમાં ગમે થયું હોય એ અણસમજુ અને ભૂલ થઈ ગઈ. ભૂલ માણસ માત્ર ભૂલ ને પાત્ર હોય. આપણે એ તો મેં સ્વીકારી લીધું. સાંભળી લો, હાલો એ પતી ગયું. મનીષાબેન અમે સમજાવી દઈશું બેન આવું નહીં, અને હવે એવું નહીં કરે. પણ તમે તમારા ઘરે જો, હવે આજે એક સ્ત્રી છે એને એનો તમારો જે કઈ ઘરનું જે કઈ છે એમાં એને એવું લાગે તો જ કહે, બાકી એમને તો કોઈ કહે નહીં કે આ ઘરે નથી આવતા, નામ નથી કરતા. તમારે તમારા ટાઈમે ઘરે જવું પડે, એના બાળકોને પ્રેમ આપવો પડે, એને રહેવું પડે. એ તો ઘરે તો જવું જ પડે ને મનસુખભાઈ. એને જે મને વાત કરી ને એટલું જ હું તમને કઉ છું, મને ખ્યાલ નથી. હા હા, એટલે તમે તમારું એડજસ્ટ કરી અને જીવન જીવો એવું અમે પ્રાર્થના કરી છે ભગવાન દ્વારકાધીશ પાસે. જો હું એમાંય નથી કેતો, તમે તારે પૂછજો મનસુખભાઈ કે આ વસ્તુ બધી જે ઓલું આપણે હતું એ બધું શોર્ટ આઉટ થયું પછી હું કીધી ક્યાંય મારો જો રોજ એને મોબાઈલ જોઈ લેવાનું મેં એને કીધું હતું. બરોબર કે ભાઈ મોબાઈલ એ જોઈ લેતા. હું તમને એવું કહું ને, કાંઈ વાંધો નહીં, જે હતું એ ભૂલી જાઓ. એમની હારે હું વાત કરી લઉં છું. અને જો ખાલી એક કેસ પાછા ખેંચવા માટે થઈને કે આ કેસમાં ખોરાકી ચડી ગઈ હોય એ પતાવવા પૂરતા સમાધાન કરો તો એ અમારા માટે વ્યાજબી નથી. નહીં આપણે જો મેં તો કર્યો નથી. સાંભળો, કેવું હોય ખબર છે કે ભાઈ આપણે શું છે પેલા સમાધાન એના માટે કરે, ખોરાકી ચડી ગઈ છે એટલે જેને આજી જીજી કરી પૈકી લાગી આવે પછી ખોરાકીમાં સમાધાન થઈ ગયા. એવું કોઈ દી કર્યું નથી આપણે, એવું આવીએ નહીં આપણામાં. હું તમને મારી ભાષામાં તમને કઉ છું કે જે હતું છે વયું ગયું ઈ વાતને ભૂલી જાઓ. કાલથી નવે જિંદગી જીવો એવો અમારો પ્રયાસ છે. હા તો વાંધો નહીં. તારે તમે હા, અને સમાજના બે આગેવાનો વચમાં રાખવા. અને આવું તો જો ભાઈ કઉ છું કે તમે ભૂલ ખાધી એવા હજારોએ ભૂલ ખાધી. હા, તમે એક નહીં એવા હજારો માણસો ભૂલ ખાઈ ગયા હોય છે અને એનું સુધારો હોય. કોઈ પણ માણસના ઘરે કાંઈક નું કાંઈક હોય એનો સુધારો હોય. એનો મતલબ એવું નથી કે દીકરી એને માવતર રહી તો સુધરી જાય, તમે એકલા રહ્યો તમે સુધરી જાવ, એમાં કાંઈક નું બગડે. સુધારો લેવો હોય હારે રહેવાથી લેવાય. કઈ સુધા રહેવા સુધારા ન થાય, રીહામણા કઈ સુધારા ન થાય. એમાંથી કઈ નથી થવાનું. એમાં કઈ નથી થવાનું. તમે સાથે રહ્યો, એકાબીજાનો વિચાર નો મેચ થતો હોય એકાબીજાની એની સમજૂતી કરો. ભાઈ મને આ નથી ગમતું, એ નહીં કરવાનું. એને નો ગમતું એ ના પાડે મનીષાબેન કે તમે આવું ન કરતા, એ મને ગમતું નથી તો ત્યાંથી આપણે વળાંક લેવાનું. ઈ તો થાહે જ. ઈ તો તારે તને મેળ ખાય છે, તને પોહાય છે તો ઈ જીવન નો થાય. એટલે ઈ બધી વસ્તુમાં આપણે થોડુંક એકાબીજાને, કેમ કે તમારે જીવન જીવવું છે એટલે પતિ પત્ની એ એકાબીજાનું અડધું અંગ છે. સુખ દુઃખ નો સાથી છે. અટાણ જો તમારો પગ ફ્રેક્ચર થયો હોય ને
તો એકય બાઈ તમારા પગની સેવા કરવા નહીં આવે, ઈ તમને કહી દો, કેમ કે ઈ તો હાજાના બધા ધણી છે. હા ભાંગલા ટૂટલેના કોઈ ધણી નથી. ભાંગલા ટૂટલા હોય ને તો આપણી બાઈ ઈ તમારી સેવા કરે, ઈ તમારા પગે ઊંધા ગરમ પાણી કરીને પગ ધોઈ દે, નવરાવે ધોવરાવે, બીજી નવરાવે ધોવરાવે, જગત વાતો કરે. હા, ઈ નો થઈ શકે. કાંઈ વાંધો નહીં ભાઈ કરશનભાઈ, હવે હું મનીષાબેન હારે વાત કરી લઉં છું, અને થાય તો તમે જે તારીખે કયો એ તારીખે જઈને તેડી આવીને એકબીજા સમાધાન કરી લ્યો, પણ આવો બનાવ પાછો ન બને એવી અમે તમને વિનંતી કરી. એની તો હું તમને લખીને દઈ દઉં, હાલો બોલો. જો લખવું સોગંદનામા એમ કરવા નથી, એમ નહીં, હું તમને મારી બાહેદારી હું તમને ખુદ આપું, હાલો. મનીષાબેન ને મારી ભાષામાં સમજો, એક સ્ત્રી છે ને એની અંદર એક મન ન ઢૂસું, મન મોતીડાન કાચ, એની અંદર એક કોઈ તિરાડ પડે ને એના હાંધવામાં હજારો વર્ષો વ્યા જાય, એટલે એની અંદર ધીરે ધીરે બધું સારું થઈ જાય. પણ આપણે એવો પ્રયાસ કરવાનો કે એના દિલને ઠેસ જ ન પહોંચે. આપણે એવું ઠેસ પહોંચે એવું આપણે કરવું નથી. હા, એટલે પૂરું થઈ ગયું. તમે સમજતા નથી. જે વસ્તુ છે ને એ તમે એની નજીક રહ્યો એટલે એના મનની શંકા છે એ દૂર થઈ જાય. આપણે જેટલા એનાથી છેટા રહ્યો એટલી એની મનની અંદર શંકા ઉદ્ભવે. વાત સમજી ગયા? હા, રાજહટ, સ્ત્રી હઠ અને બાળ હઠ, આ 3 હઠ હોય. છોકરું જે હઠ લે ને મૂકે નહીં. બાઈ લાલ હાડી નો હઠ લે ને તો મારા બાપ આવે તો ન મૂકે, લાલ જ લઈ દેવી પડે. હા, એમ એક સ્ત્રી હઠ, રાજહટ ને બાળ હઠ ઈ હઠ હોય એટલે એમાં થોડુંક એનો હઠ. હેલો કરશનભાઈ, બોલો. મનીષાબેન હારે વાત થઈ. હા. હવે ઈ કઈક આજે છોકરી કે લોઢવાની છે એટલે તમારે ન્યા નહીં પણ ન્યાથી જે તમે રહેતા હતા પેલા ક્યાં રહેતા હતા? ઉના. હા, ઉનાથી તમે અપડાઉન પેલા કરતા હતા અને તમે એનું જે કઈ કરિયાવરના સામાન ને બધું ન્યાથી ભરીને તમે વાં લઈને વ્યા ગયા છો ક્યાં કોડીનાર? હા. એટલે ઈ પાછું તમે જે દીકરી તમારી ભણે છે હા, એટલે એનું વર બગડે એટલે ત્યાંથી તમારે તમારી રીતે અપડાઉન કરવાનું છે અને પછી ત્યાંથી તમારે આ છોકરી કઈક ઈ બાજુની છે એટલે એને ત્યાં નોકરી લીધી છે એટલે એમાં થોડુંક એના મનને વિશ્વાસ બે એવું થોડુંક પાત્ર ભજવવું પડશે ભાઈ. એવું નથી મનસુખભાઈ, મારે જો મેં એ કોઈ કારણોસર એ મેટરમાં ક્યાંય છે જ નહીં. સાંભળી જો પૂછું છે કે નથી. હવે ઈ છોકરી કે લોઢવાની છે તમારું કઈક નજીક ત્યાં થાય છે અને આ તમે નોકરી એના હિસાબે તમે ત્યાં કણ અહીંયા કોડીનાર તમે બદલી કરાવી. કોડીનાર તો અહીં જો મારા મમ્મી પપ્પા એકલા રહી, બરોબર? ઈ ભલે રે તો ઈ તો તમે હાથ ભેગા રાખવા, પણ આ જે છે મનીષાબેન એના મનની અંદર એવો આક્ષેપ ન ઉભો થાય એટલે તમારે અત્યારે કઈ પ્રોબ્લેમ નથી. હા, પછી મનની જો ભાઈ મનના સમાધાન કરવા માટે થઈને ઈ અમુક એકાબીજાની જે કાંઈ છે ઈ પૂરી કરવી પડે, એમાં પછી મારું ન હાલે. હા, કેમ કે અમે તમને કોઈને ઓળખતા નથી, અમે જે કઈ વાણીથી તમને જે સમજાવવાનો પ્રયાસ કરી છે એટલું જ અમારી પાસે અધિકાર છે. હા, એ તો વાત બરોબર છે તમારી. એટલે પછી તમે તમારું હકાલો ને ઈ એનું હકાલે તો અમારે કાંઈ લેવા દેવા નહીં. પોણી કલાક આ મગજનું દહીં કરી. હા એમ એટલે ઉના તમારો જે કઈ સામાન લઈ ગયા છો પછી એના દાગીના ની બધું તમારી પાસે છે ઈ એમને પાછું આપી દો અને તમે તમારું જે કઈ કરિયાવર છે ત્યાં રહેતા હતા ત્યાં રહ્યો એટલે છોકરીનું જીવન બગડે નહીં અને તમે તમારો જીવન સંસાર પાછો ચાલુ કરી દો. વાંધો નહીં. ઓકે, મંજૂર છો? મારી મમ્મી અત્યારે જુનાગઢ હોસ્પિટલ જ છું, બરોબર? ઈ બધાયનું જે જીવન જે છે ને એ સંસારિક કામમાં અત્યારે જેમ તમે માંથી હળિયા કાઢો છો એમ ગમે ત્યાંથી ગમે ત્યાં જઈ શકો. એ તો ઉનાથી ત્યાં જઈ શકો અને જ્યાં કોડીનાર થી ત્યાં જઈ શકો. જ્યાં જવું હોય ત્યાં તમારે બધે એસટી ના પાસ હોય ને તમે તો અટાણી એટી છો એટલે તમે મફત બધે જવા દડે. તમારે ક્યાં ટિકિટ લેવી હોય? હા, અને આ ટિકિટ કાઢશે ને તો મરાઈ જાઓ. કેમ કે બાઈ છે ને એ તો કુળદેવી કહેવાય, મરાઈ જાય એમ છે એટલે એમાં થોડું માફ મારે એકાબીજા એડજસ્ટ કરી લ્યો ભલે.